ગુજરાતી હવે શું બેન આપનું નામ ને કઈ રીતના અત્યારે બંધ કરવાની નીકળ્યા? મારું નામ પ્રગતિ આહિર છે. ગુજરાત પ્રદેશ સેવાદળની અધ્યક્ષ છું અને ગુજરાત પ્રદેશની પ્રવક્તા છું. આજે રાજકોટ શહેરના નાના મોટા તમામ વેપારીઓએ અમને સાથ સહકાર આપ્યો છે અને પીડિતોના ન્યાય માટે સાથ સહકાર આપ્યો છે. કેમ કે આ કોઈ પાર્ટીની વાત નથી, આ એક માનવતાની વાત હતી અને રાજકોટવાસીઓએ એ માનવતા દાખવી છે. પણ તંત્ર એટલું બધું ડરી ગયું છે, સરકાર એટલી બધી ડરી ગઈ છે કે લોકોનો અવાજ ઉઠશે તો અમને ક્યાંય ઉખેડીને ફેંકી દેશે, એના માટે થઈને પોલીસને આગળ કરે છે. એમણે 144ની ધારા લગાવી, અમે સ્વીકાર્યું. અમે 4 લોકોની ટોળકીમાં નીકળ્યા છે અને કદાચ કોઈની દુકાન ખોલી હોય તો અમે ભાજપાની જેમ તોડફોડ નથી કરતા કે દુકાનો સળગાવી દેવાની ધમકી નથી આપતા. 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ પીડિતોના ન્યાય માટે તમે સાથ સહકાર આપો. પણ એમાં પણ પોલીસને આગળ કરે છે સરકાર. અમારા લોકોને અરેસ્ટ કરે છે, પીડિતોને અરેસ્ટ કરે છે. જેના ઘરમાંથી એક વ્યક્તિને જેમણે ખોયા છે એને આજે 1 મહિનાની શ્રદ્ધાંજલિ આપવાની હોય એની જગ્યાએ એને અરેસ્ટ કરી અને લઈ જાય છે, કેટલું યોગ્ય છે? કદાચ મને એવું લાગે છે કે આ તંત્ર અને સરકાર મને માનવતા પણ ભૂલી ગયા છે, માનવતાને વિસરી ગયા છે અને આજે આ દિવસ જોવો પડે છે. પણ મને રાજકોટની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું, નાના મોટા તમામ વેપારીઓનો આભાર માનું છું કે એમણે આ અમારી મુહિમમાં સાથ સહકાર આપ્યો છે. અને હજી પણ નાની મોટી કોઈએ દુકાનો ખોલી હોય તો હજી 2 હાથ જોડીને અપીલ કરું છું કે બપોરના 4 વાગ્યા સુધી, અડધો દિવસ, અમને ખબર છે કે તમને નુકસાન જાય છે, તમારો વેપાર ધંધો ચાલવો હોય તો બપોરે 4 વાગ્યા પછી ખોલો અને આ એક મુહિમમાં તમારો સાથ સહકાર આપો. જય હિન્દ, જય શું કહેશો? આજે અમે 2 હાથ જોડીને પીડિત પરિવારને ન્યાય મળે એ માટે અમે લોકો 2 હાથ જોડીને નમ્ર અપીલ કરી રહ્યા હતા. ત્યારે દેખાઈ આવ્યું છે કે ભાજપના ઈશારે પોલીસ નાચી રહી હોય એવું. અને કાલનો તમે ઓડિયો વાયરલ થઈ ગયો છે, ઓડિયો તમે જોયો જ હશે કે પોલીસનું શું છે શું નહીં. એટલે આમાં પોલીસે છોડવાને એવું લાગે છે, હપ્તાખોર પોલીસ છે, પોલીસ હપ્તા ખાતી હોય એવું લાગે છે. પોલીસ દ્વારા કરાવી દેવી છે. ઉભારી ઓલા અમારા આગેવાનો નીચે છે. પોલીસ ગુંડાગીરી કરી રહી છે. બાકી बीजेपी हमसे डरती है, बीजेपी हमसे डरती है। बीजेपी જેવા માનવ સર્જિત અગ્નિકાંડમાં જ્યારે પીડિતોને 1 માસ શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ પાર્ટીએ રાજકોટનું એલાન કર્યું હોય ત્યારે અમે 2 હાથ જોડીને બધા દુકાનોવાળાને કે સ્કૂલો શાળા સંચાલકોને બધાને વિનંતી કરી રહ્યા છીએ. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે, ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે રાજકોટનું પોલીસ તંત્ર કામ કરી રહ્યું લાગી રહ્યું છે. બળજબરીપૂર્વક અમારા આગેવાનોને અટકાયત કરી લઈ જાય છે. તમે આપ જોયું કે અમારા આગેવાનો સાથે કેવું વર્તન કરે છે. ત્યારે આજે મારે રોડ ઉપર ઉતરીને પીડિતોને ન્યાય આપવા માટે રોડ ઉપર ઉતરવું પડ્યું છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે રાજકોટ પોલીસ. આપણે બંધ કરાવવાનું પોલીસ બોલાવશે. એક બેન બેસી જાઓ. ખુલ્લી છે તો તમારે પોલીસની ગાડી ઉપર
મહત્વનો વાત છે. ક્યાંક ને ક્યાંક ભાજપ પોલીસને ન્યાય માટે માંગણી કરવી તો ભૂલ છે નહીં.